अरे आज कृष्ण देव बोलावे बाळा देव
માથે તું જીત્યો અને હું હાર્યો કનૈયા. અરે મોટા ભાઈ, જો તમે હાર્યા હો તો મને તમારા જમણા હાથનું એક વચન આપો મોટા ભાઈ. લ્યો કનૈયા, આ મોટા ભાઈ બળદેવનું અથવા તમને વચન છે. આ વચન આપવાનું તો એટલું જ છે બળદેવ ભાઈ. પોકરણ જેટલા રાજા અજમલ તેમને મેં વચન આપી દીધું છે. તમારે ત્યાં વિરમદેવ તરીકે અવતાર લેવાનો છે મોટા ભાઈ. અરે કનૈયા, આવા તારે વચન માંગવાની જરૂર નહોતી કનૈયા. અરે મોટા ભાઈ, તમે કીધું તું કે મને હું હાથોહાથ વચન આપું છું. રઘુકુળ રીતિ સદા ચલિયા, પ્રાણ જાય પણ અજ્ઞા વચન ન જાય. અરે આજ કુવા મારે તારી વિરલે વરત વાયદા. મોટા ભાઈ, આવું ન બોલો રાજા. ભક્તોની ભીડ ભરવા તો આપણે દેવતાઓ એ વચનમાં વાયદા કુવા તારી વિરલે વરત વાયદા. પાછળ જ આવું છું મોટા ભાઈ. ભલે કનૈયા.
હાલો પોકરણ ગઢે મારો બંધડો ભાટી હરજી પાઠળિયા બકરા ચાલે હરજી ભાટી પાઠળિયા બકરા ચાલે એમ નહીં પાટલા તરવાનો દૂધી મને પેટનો થાક આવી ને આ ઘરે હો મહિના જાય બાબા આમ તો રોટલો વાયરાનો હોય ભાઈ રોટલો હોય ડુંગળી ભાઈ અરે આ ગોવાળિયો બકરા સારા છે તો થા લઈને એક વર્ષો પૂરતો જાવ એલા ભાઈ ગોવાળિયા લે આ મહારાજ કોણ એવા આવો મહારાજ આવો એલા ભાઈ આ શું કરે તું? હવે બપોર તડકો થઈ ગયો હે આ ફાગણ મહિનામાં પૂરગણનો સૈતર બેસી જાય એમાં હું તડકો તો જો ભૂખા થયા છે ગળસી એલા ભાઈ ગોવાળિયા મને થોડી ભૂખ લાગી છે મને થોડો રોટલો આપ્યો. આનું શું કરું દેવો હે હવે તું કહેશ તો હાલ ને હવે તો બે હો બીજું હું આપણે તઈને ખાઈ લઈએ હાલો દઈ દ્યો થોડો ખાઈ લઉં હા લ્યો આલ્યો ખાઓ ખા ને તું ભૂખો મરી જાય છે એલા ગોવાળિયા તારું ભોજન તો જમ્યો પણ આ બકરા કોના છે? બકરા સીમમાં તો મારા જ હોય ને કે તમારા તો ન હોય એલા ભાઈ આ લોખો રોટલો ભાવતો નથી. એના ડુંગળી હે એ ડુંગળી નો હાલે એમાં થોડુંક દૂધ દોયાય ને ભાઈ. એટલે આનું શું કરું એટલે પાંકડા મુવા હે
એલા ભાઈ ખોટું બોલમાં આ બાવું કેવું છે એમ તો શું કરું? તું જાતો ખરો તું ખોટું બોલે ખોટું તો કાંઈ બોલતો નથી. અરે ભાઈ ખોટું બોલે તું જાતો ખરો હમણાં ભાઈ વાળી ધારોથી સાડીને આયલો આવું છું જો અહીંયા બેઠા હે. એલા ભાઈ બધા જ ઉજળા છે તું ખોટું બોલે આ મગા બાપા જોકે જ બેઠા હે. હા દૂજે ને હા હા તો એ કીએ છે આપણે બધી ટ્રાય તો કરી નથી. જગ જોઈ આવું તો ઓલા સેડે ઉભો રહી જઈને તો અહીંયા કાંઈક કરી આવી તો મહારાજ મહારાજ સાંભળે હા તો ટાટાનું ધ્યાન રાખજો. અરે હું ધ્યાન રાખી લાવ આવ્યો લાવ ક્યાંય ન કરે નકા અમને ટોસી નાખજો તમે તો વ્યા જાઓ. નહીં નહીં જાઓ તમે જાઓ તો ખરા અરે હો પાથડિયા દોવા હાયલા રે હરજી ભાતી પાથડિયા દોવા હાયલા અરે હલો પાથડિયા દોવા હાયલા રે હરજી ભાતી પાથડિયા દોવા હાયલા ચમત્કાર થયો. પાઠડું આ દોયું ને આ દૂધ દૂધ આપણે તો નથી દઈ દે અમારે ને દઈ દે. અરે આવી હું ખબર તમને હું ખબર સાનું બે નહીં એ તમે હાલ શું ખબર પડતી હોય. કેતો નથી કે પાટડિયા દૂધતા નથી હા હવે તને હાલ શું ખબર પડે હવે. એલા ભાઈ ગોળિયા પેલા નો પીવાય જો પાછળ દૂધ ઉડાડવું એ ગોળિયા એલા ભાઈ આ થોડુંક તું પી લે હાલે બહુ કેસ લાઈન જરાક પી લો કઈ થાય નહીં ને. કાંઈ ન થાય ભાઈ તને તું ભગવાન ઉપર ભરોસો રાખ જય ઠાકોર. લે લે તા તું ને તને ગુડું પી ગયો બધું બહુ મીઠું પાછળ દૂધ તો ખા. એલા ભાઈ તારું ભોજન જમ્યો હા. તારા બકરાનું દૂધ પીધું હા એલા ભાઈ હવે થોડુંક પાણી પીવું જોઈએ એમાં હું તારો હાવ ખાલી પડ્યું. એલા ભાઈ આપણે ઓલતા આવી ગયા તારામાં પાણી હતું આપણે અહીં ગુડાણા હતા હવે ટાટું થઈશું હવે નો પાઈ આપી હવે આ ભાઈ પાણી માણી નથી હાલો. એલા ભાઈ હું હજી જોઈને આયલો આવું છું ઈ સમંદર આખું ભર્યું છે તું જાતો ખરો હા હા એલા ભાઈ તમે બે ખોટા છો આ એલા હલાવી પણ હું આયલો જ આવું છું હાલ તો જરાક તપાસ કરવા આ દૂધ આવ્યું એમ કદાચ પાણી આવી જતું હોય તો કામ થઈ જાય ને. તો એમ નહીં તો આપણે કામ થઈ જાય ટાટાને હે ને આગે પાણી પાવા ન લઈ જવા. હાલ જરા તપાસ કરી આવું તો લાઈન હા જાતો ખરો ભાઈ ગોળિયા લાઈન જરા તપાસ કરી આવું. હાલો અરે હાલો કરમે લખો કરતા અને સઠીના ઈ ચૂકે જ નહીં પણ હું મારા ભલે કરો ને હજાર એ વો તો આખરે યાડા ફરે
મેઘમાં મેઘ આવા બાવળિયા મારી દે મેઘ આપણને ખબર નથી કે આ ટાટું દૂધ છે લાઈને જ તપાસ કરીએ એવું પાણી એમ અરે હલો હલો પાણી લા ભરવા હલા ભાટી હરદી પાણી લા ભરવા હલા તું કેતો તો ને પાણી નથી વાહ ચમત્કાર થયો યા આમાં કઈક છે ખરું પેલા આપણને શું ખબર હોય હવે આપણે સીમમાં રખડવા રહ્યા આપણને ખબર તો ન હોય કે શું હોય અરે ગોળિયા આ મેં પાણી પી લીધું થોડુંક તું પી લે ને મારો ભાઈ હવે આ પાણી નથી પીવું એલા ભાઈ તને કાંઈ નહીં થાય તને ભગવાન ઉપર ભરોસો છે કે નથી એવું છે તને હે તો લાઈને હું પી લો વાઈ ઠપકાય ઠપકાય તીનું ભાગ જ પડે એવું લોકો મોંઘરું લઈને મરતું હોય તો તે તો લોહી પીધું હાલ તો થોડું એ આપી થોડું થોડું પી લ્યો કાંઈ થાય નહીં તમને એવું કરતો હોય પણ કાંઈ નહીં થઈ જાય એમાં તમને અને હજી વાંઢું બુડાણું કે તું લે આ સમજતું જ નથી તાર હોગો ભૂત તો હું ભૂત જ છું તું ભૂત તો હું ભૂત લા ભાઈ પાણી તો પી લ્યો ને હપી તું બાજુ લેવા દે ને ફોકટમાં પી લે લે હા પાણી તો બહુ મીઠું હોય અરે ગરું લીલું નહીં આમાં તો કેવું હવે બાવુમાં બધું કઈક છે ખબર નથી પડતું હાલે પૂછી જોયેલા એ મહારાજ હવે આમાં કઈક અમને દેખાય છે તમે શું કોણ છો હું અને આમ કઈ તરફ એટલે તું ક્યાંય ગયો છો ગયો જ નથી ટાટામાં ગયું એટલે ક્યાંય દર્શન કરવા નથી ગયો કઈ જવું હે આ સંગ કેટલો નીકળે છે પણ ટાણો નથી આવતી તો બાકરામ કોણ જાય પણ એના ભેગું કંઈક તો દવાઈ ને હવે તો કઈ જવું પડવા ટાટા રહ્યા આના જેવો હાથી એક ગોટલી દોર તો કઈ તો કામ થઈ જાય તો રેટા જાય તો ટોસી નાખે એટલે તે ભગવાન કઈ જોયા
ભગવાન ફોટામાં જોયા ફોટામાં ફોટામાં હું તો નથી જોયા ના. તારે જોવા હે ભગવાન જોયેલા જોવા હોય ને હે હે આજ તો જોઈ લે તો એને તું ઓલા મોઢે ફરી જા તને ભગવાન બતાવ હાલ ફરવું આ બાવ કોને ભાગી જાય ને એલા ભાઈ ભગવાન ઉપર ભરોસો છે કે નથી તને ભરોસો એટલે ફરી ફરી જાય ભાઈ ગયું કદાચ ભાઈ ગયું હોય કઈ નક્કી ન હોય હે એલા ભાઈ હમણાં હવે તો જો આ તો ફોટામાં કાર્ય ઠાકર ગઈ પૈડ ભાગમાં પૈડ એ ભગવાન એ કાર્ય ઠાકર અમે તમને ઓળખી નો હોય ગયા મારા નાથ મારો ગુનો માફ કરો અરે ગોળિયા આટલો ગુનો તમારો માફ કરું છું હા ભગવાન તમે આમ કઈ તરફથી આવી રહ્યા છો ને કઈ તરફ જઈ રહ્યા છો અરે ગોળિયા હું આવું છું દ્વારકાથી અને પોકરણ ગઢના રાજા અજમલ ત્યાં મારે રામદેવ તરીકે અવતાર લેવાનો છે ગોળિયા હા ભગવાન તમારે રામદેવ તરીકે અવતાર લેવો હોય તો અમને કઈક વચન દેતા જાઓ ને ભગવાન તો માય ગોળિયા માય દેહો ભગવાન હા જરૂર આપીશ અરે ભગવાન જો તમે વચન દેતા હોય તો રામદેવ તરીકે તમે અવતાર લેવાના હોય હા તો ત્યાં પહેલી આરતી મારા હાથે ઉતરવી જોઈએ ભલે ગોળિયા રણુંજિયાની અંદર પેલી આરતી તારા હાથે ઉતરશે જા મારું અને વચન. જ્યાં તમારો ફોટો અહીંયા મારો ફોટો હોવું જોઈએ જ્યાં મારો ફોટો છે ત્યાં તારો ફોટો છે ગોળિયા અરે આપણે બે નું ભેગું જઈ છે ભેગો જઈ છે હું કામ લોહી પીસેલા તે તો ખવડાવી ભાઈ ભગવાન હા તો પણ પેલી આરતી મારા હાથે ઈ રાજા વાજા અને હું અહીંયા જાઉં આ લગર વગર લુગડા પહેર્યા છે અને જો હું અહીંયા જાઉં રજવાડું અહીંયા ગરવા ન દે મહેલમાં તો મારે આરતી ભગવાન તમારી ઉતારવી કેમ એના માટે મને કાંઈક એલા નિશાની દો. ગોળિયા આ તને એક નિશાની આપું છું હા. અજમલ રાજાને તું આપજે હા, ભગવાન. એ તારી વાત બધી જરૂર માનશે હા. અને એક માળા આપું છું બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હે પ્રભુ હા તમે આ અવતાર લેવાના છો હા તો મારે ઘરે રાત તો રોકાતા જાવ અરે કેદી આવું આજ આવું હે આપણે બે અવસર દીધું એના ભાઈ હા પ્રભુ હા તમે આજ આવો હા એનો કાંઈ વાંધો નથી પણ મારી ઝૂંપડી કેવી છે પ્રભુ હું તો આજે જ તમને મારા ઝૂંપડીએ તમારા પગલા પાવન કરવા માંગુ છું તો કેદી કાલે આવું આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડી આવો તો આજ ને આજ મારી ઝૂંપડી યો મારી ઝૂંપડી નથી મેરી કે બંગલા મારી ઝૂંપડી તો મારું સાગર ઝૂંપડી છે મેરી બંગલા નથી મારો નાથ એ મારી ઝૂંપડી નથી મેરી કે બંગલા સાગર ઝૂંપડા હોય મારી ઝૂંપડી એ મારી ઝૂંપડી નથી એવા મીઠાઈ નામે ઝૂંપડા હોય મારી ઝૂંપડી હે પ્રભુ મારી ઝૂંપડી ડાઢો ટુકડો છે ભલે ગોળિયા જેમ હોય ત્યાં હાલવાનું ખાઈ લે બોલો બોલો પ્રભુ બોલ રણછોડ રામ આજ પાઠડિયા એ બકરા રે હવે માલ છોડી રે દેવા હે દેવા માર રામ તીર નાના
મારે આવા સેવામાં કાંઈ રીતે નવ નવ માસ હો જી સેવામાં કાંઈ રીતે નવ નવ માસ આવા નવ મેમાં મેરે પેલા કુંવર જન્મ્યા મારે મારે આવા રાખ્યા રાખ્યા વિરમ દેવાના હો જી રાખ્યા રાખ્યા વિરમ દેવાના આવા યારી વાલિયાના મેણા મારવાલિયા રે મારે આવા સેવામાં કાંઈ રીતે વિધાનવમાં હો જી સેવામાં કાંઈ રીતે વિધાનવમાં આવા બીજા રે મારે બીજા કુંવર જન્મ્યા મારે મારે આવા રાખ્યા રાખ્યા રામ દેવળીવાના હો જી રાખ્યા રાખ્યા રામ દેવળીવાના આવા યારીને યુવતા દૂધને ઉતારી આરે આવા યારીને યુવતા દૂધને ઉતારી આરે હલો અરે મહારાજા મને પ્રભુ મળ્યા અરે ગોળિયા અજા વગર વગર ઓયા ભૈરો છો અને કેસ કે મને પ્રભુ મળ્યા હા મહારાજા મને પ્રભુ મળ્યા અરે ગોળિયા જો તને પ્રભુ મળ્યા હોય તો તેમને કઈ હાથી નિશાની બતાય ગોળિયા અરે મહારાજા પ્રભુએ મને કહ્યું જ્યારે હું પોકરણગઢની અંદર અવતાર ધારણ કરીશ ત્યારે મહેલની અંદર કુમકુમની પગલી પડશે મરેલા વસ્તુ સજીવન થઈ અને હોડકી ગાઈને ઈ ધાવવા લાગશે તેમજ ચૂલેથી ઉતરતા ઈ ડેગ ઉતરશે અને મહારાજે મને કહ્યું છે જા જા પેલી આરતી તારા હાથે અને જ્યાં તારો ફોટો ત્યાં મારો ફોટો એવો મારા કૃષ્ણ ભગવાને મને કહ્યું છે તો એના માટેની નિશાની આ મને માળા આપી છે ભલે ગોળિયા તારી વાત પણ સત્ય છે માટે પોકરણગઢની માલિકોર પીર રામદેવની આરતી પેલી તારી ઉતરશે બાપ હા મહારાજા હલો અત્યારે 12 વિઘ્ના ધણી રામાપીર અત્યારે પીરજીનું આહવાન થઈ ગયું છે સૌભાગ્યવતી બહેનોને નમ્ર વિનંતી માથા ઉપર ઉઠે ખોટી પગની આટીને ચડાવે તેમજ અત્યારે મનની અંદર કોઈને સંકલ્પ કરવો હોય કે રામાપીર આ મારું કામ કરી દેજે 100% 12 વિઘ્નો ધણી કરજુગની અંદર બંધાયેલો છે કે તન મન અને ધનથી જો આત્મવિશ્વાસથી મારું પૂજન કરશો તો 100% હું તમને તેનું પ્રમાણ આપીશ જ્યોત સ્વરૂપે શ્રીરામદેવજી હજી પાઠની અંદર પ્રમાણ આપી જ રહ્યા છે તો કોઈને અત્યારે બાધા અમારા મેરુભાઈ કેસરિયા જે રામાપીર અહીંયા આવે જેની આરતી ઉતરે ત્યાંથી એની ટેક છૂટી જાય છે કોઈને કોઈ પ્રકારની ટેક લેવી હોય કે કાંઈ માગવું હોય તો 12 વિઘ્નો ધણી દેવા બેઠો છે પણ આત્મવિશ્વાસ હોય તો અત્યારે રામાપીરનું પ્રાગટ્ય થઈ રહ્યું છે તો શાંતિ જાળવજો
શ્રી રામદેવનું પ્રાગટ્ય થઈ ગયું છે અને અમારે દીપકભાઈની માનતા જે મેરુભાઈ કરેલ હતી તો દીપકભાઈ કેસરિયા અહીંયા હાજર થાય ભાઈ હા તો લઈ લો ચોખાડી લો ફૂલ લઈ લો અત્યારે તેમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે 12 વિઘ્નો ધણી સર્વની મનોકામના પૂરી કરે ચોખા લઈ લે ફૂલ લઈ લે બરાબર છે લઈ લે ચોખા લઈ લે હાથમાં ફૂલ આપો થોડા ફૂલ આપો તમે પાકડી હતી દીવો કરો હાલો થઈ ગયું અંદર આરતી રામા કહું પણ જેને રામ દે ભેટિયા ઓરે રે વો તો ન રે રામિયા પક્ષી રામા પ્રિય વધાવી પધારતી કરો
બસ કળિયુગમાં રામાબેન કઈ હોતું નહીં કે મારી પર વિશ્વાસ રાખશો તો હું તુરા કોની મારી પાસે દર ત્રીજી પેઢી અવતાર ધારણ કરીશ. પરંતુ આ કૃષ્ણ કનૈયાની લીલા છે મિત્રો. કળયુગની અંદર હરભુજી આવ્યા અને એના વાતને માન્ય રાખીને જ્યારે સમાધિ ખોલી ત્યારે ભગવાને કીધું કે બસ મારી પર તમને ભરોસો ન આવ્યો, નકર એ 12 વીઘનો ધણી તોરા કોની મારી પર આ કળયુગમાં પણ ત્રીજી પેઢી અવતાર ધારણ કરવાનો હતો. પણ આ ભગવાનની લીલા છે, એ મારો અવતાર જો ધારણ કરશે નકલંગી નેજાવાળો પણ કોઈને ખબર નહીં પડે. બ્રાહ્મણ કુળમાં ભગવાન ઉતરવાના છે પણ ખબર નહીં પડે ત્યારે આવ્યા અને એના પડતા ખુલ્લા પડવા મળશે ત્યારે પાછા પણ વિદાય લેશે. તો આ કળયુગની અંદર પણ એ કૃષ્ણ કનૈયો દ્વારકા ઠાકોર આજે પણ મોજૂદ છે. જો માનવ ઉપર વિશ્વાસ હોય તો બોલે રામા પીરની જય. મંડળ હજી આગળ હાલવાનું છે મિત્રો. મેં કહ્યું એમ આપણે સમાધિ પૂરી કર્યા વગર તો મંડળ પૂરું કરતા જ નથી. માટે હજી આગળ મંડળનો દોર ચાલુ રહેશે. શાંતિ જાળવજો.
આજે રામદા અને વિરમદેવ ઘોડીલાની હેઠ લીધી છે માટે રાજમાંથી સારા એવા દર્દીને બોલાવો અને તે ઘોડીલા ફેરવો. રાજમાં દર્દી હાજર. અરે પ્રધાનજી, અત્યારે દર્દીનું શું કામ પડ્યું છે? રાજમાં ઘોડીલો સીવવાનો. રાજનો ઘોડીનો સીવવાનો. હા કાપડ કાપડ આવ્યું એક જ રાતમાં સીવવાનો હે. એક જ રાત. હા એ કઈ રહી ગઈ તાત્કાલિક ઘોડો મારે જોઈ. એમ? હા અરે અને બહુ કઈ દે રાજા એ તો. હવે આ એકલા કીધે તો ઘોડો નહીં સીવાય. તો દર્જીને બોલાવું, બે થઈને એક રાતમાં પૂરું કરી દે. આજે દરજી બોલાવે દર્જી આવજે. આજે દર્દી બોલાવે ની ઢાલી ને બાની ઠરેલી સૌ બોલો ને તમે કામ હશે. કામ છે ને તારું એની મને ભરોસો આવતો નથી. કામ તો ચીંધું તને. તમારી કે ફાઈલમાં આવે તે તો હજી લગીનમાં કોઈ ભરોસો જ ન બરોબર ભરોસો બે તો નથી. જતો ખરા. આ ક્યાંય તમારે ને મારે કોઈ રીતે મેળ નથી. તો હવે કઈ રીતે મેળ આ કરવો? નાનપણનું હગાઈ એ તો ઉસ્તાદ નાનપણની ઘોડિયાની હપ્પણ હતું ને એટલે આને આવી નકર હું જોવાન થઈ ને તે પછી કેવા સારા સારા માંગા આવતા મારા. તમારા હાટુ ખાઈ તો મરી ગયા મેં મોદીનું માંગું જાતું કરી દીધું. અરે મુકાઈ નહીં ને. એના પર ઓયાર માથામાં ટાલ પડી ગઈ છે. એને ને મારે બાપ દીકરી જેવું લાગે ને પછી ના પાડી દીધી. એવું તો તો હવે શું કરવું? મેં કીધું ઈ કરતા આ ઘૂઘું બરાબર છે. હવે તારે શું કરવાનું છે? કામ હું છે ઈ કયો ને. કામ હોય તો બોલાવી હોય ને. હું કોણ છે? જો જ્યાં રાજમાંથી કાપડ આવ્યું છે મારા હાટુ તારા હારું નહીં. એ તો મારો બેડો તોડાવી નાખવો તારે. તો કેના હાટુ? એ આ રાજનું કાપડ આવ્યું છે. આનો ઘોડો એક રાતમાં તૈયાર કરવાનો છે. એ જિંદગી આખી ઘોડાને ગધેડા બન્યા કોઈ સારું કામ કરો ને. એ હારું છે. એમાં પૈસા કેટલા જળશે એ ખબર છે તને? કેટલા જશે? અરે તને રૂપિયા વાળી કરી દેવી છે. હે હા હાર કરાવી દેવો જો તને. આજે લઈને જોઈએ રૂપિયા કોઈ દી? હા તો તું કામ કરીને કરવાનું છે. કાપડ બતાવો. આ કાપડ આ કાપડ છે બોલો. હા ઈ. એ તો રૂમાલ છે મરી ગયો છું. આટલી ઉંમરે હાથમાં રૂમાલ લાગે. રૂમાલ તો રાખવો પડે ને. કેવું હાવ આમ એક હું આવી બની ઠણી રાખડસ. એક મેં તને કઈ કીધું? તે મારી કેવું બની ઠણી રાખું તો લગનની સીઝન આલે છે. એવું તો છે? મારા મેરમાં કે તમે રહેવા નથી દેતા મને. હા પડીને આવી તી પછી મને હાવશે ને કે મારા મેરમાં કાઢ નાખી દે. બંધ થા બંધ હવે આ. હવે હું કહું કે ઠીક છે ભેગો હા કાઢ ના, ના, હવે એવું. નાખી. મારા હામો નો લેવા લેવી કરતા. થોડા મુઈસગોરા ભાઈ એને દાંત કાઢે તા. દાદા કાઢે ને ખબર છે કે આ બાઈ બટકી ગઈ છે. એટલે જ ને એને ખબર છે કે બટકી ગઈ. એટલે આનો મને સૂટ બનાવી દ્યો. શોર્ટ બૂટ નહીં ગઈ. તો ના તો હું તો જાઉં છું એ ઘરે. જાવું નથી. એ તો મારો બેડો તોડી નાખશે અને ઘોડો સીવવાનો છે. કામ હોય તો તમે મને બોલાવો છો બરાબર. હા. એક બાને કહેતા કે મને કામ કરાવવા લાગે એ થોડું થોડું કરાવશે હાલ ને તને. બરાબર. હા. આનું સૂટ બનાવી દો. અને આમ જો હા આપણે રાજમાં છે ને હા કાંઈ માથે આપણે છે ને આરોપ આવશે નહીં. આપણે દુકાનમાં જૂના કાપડ નથી હા એનો ઘોડો બનાવી નાખવાનો. એ નો કરાય. એ પણ મારી વાત તો સાંભળો. હા એનો ઘોડો બનાવી નાખવાનો અને આની લેસ પટ્ટી માથે મૂકી દેવાની. એવું એટલે રાજના માણસને નહીં ખબર પડે. તને ફાવે એવું? મને તો બહુ ફાવે. હા તો એવું કરી નાખીએ. હું આવ્યા પછી તમે લીલા પીરા ફરો મરી ગયો નકર ચોરા નાની બેટાનો વેત નતો. બંધ થા બંધ. એ હું આટલા પડીને આવી તે ખાટલી ને દેવાની બાટલી ને માટલી બીજું કઈ નહોતું. હા ઈ વાત હે. તો પછી હવે હું કરું તારે? કાંઈ વાંધો નહીં મારું સૂટ બનાવી નાખજો. છૂટ બૂટ નહીં થાય. હવે હવે કહું છું સમજતી નથી કાંઈ. એટલે આ તો મારા સામે કા કરે છે. એક ઢીકો ખમે એમ નથી મારો. તારે જે કરવું હોય કહે. છૂટ નહીં. છૂટ નહીં સિવાય. તો હું રિહામણે વહી જઈશ હો. ક્યાંય જવાય નહીં. હા હા પછી તમને સારા સારા ભોજન કોણ બનાવી દઈશે. ઈ હું આઈતા બનાવી. કઠિન ખીચડી મારા જેવી ન થાય. એમ તો ઈ વાત એક દી કેવી કઠિન ખીચડી બનાવી ટોપીઓ ભરીને મરી ગયો ખાઈને ફૂટી ગયો હવારે ઓસરીમાં રૂગી બંધ થાય. એટલી બધી કીધું ખાવાનું મરી ગયા કોઠો વાળ્યો તો સમજતા નથી.
હવે બંધ થવું છે નથી થતા બંધ નહીં થાય હો, બંધ નાખો થારું સાપ જ નથી ખાયું. તો હાલો મારે મોડું થાય તો હું કહું છું ઘેરે જાઉં છું હા બરાબર. સરસ મજાની તમને સાપ આવી દે હા એટલે મારું શુભ બનાવવાનું છે. હા સા બનાવીને આવીને હારી કરી હા બસ આવી. ઓમ ગમે એમ તે મારે ખૂબ હું કહું એટલે ડગલા ભરે કા એ હા ભાઈ હા હવે લે ને હવે જરાક મોડું થાય છે મરી ગયો કાળો છે પણ નમણો બહુ. એ અરે મારે તારી ના કરવી મારી મરજી મને કઈસે રખડવાની મરજી મારું નામ રમેલા રે રજા. મારા હમ કોઈ દી ડિસ્કો કરતા નહીં જ્યારે એમ થાય મઢે મેળીમાં ગોકળો રમતો. બંધ થાય આવો ડિસ્કો હોય તો કેવો હોય તારું તો કઈ રવે તમે કહેતા હારી છો હાલ ને કરવાનું છે કઈ નહીં બાપા કાઈ વાંધો નહીં, હાલો હું ઘરે જાઉં. સારી રસોઈ બનાવ તમે રાજના ઘોડો બનાવી જાવજો. હા ભલે હાલ કઈ વાંધો નહીં જવા અને દે. આ ટોપી ઓઢતા ને હવે હવે નહીં ઓઢું હમણાં બદલાવી નાખું કેવી વિશે ના ખબર હા. જ્યારે ગીરમાં ગોરીનો વાંદરો ન હોય આ ભલે ને જેવો લાગે એવો તું જા અહીંથી